તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો આપણે જઈએ બહાર, જોઈ લો ફરવા. બધું પેકિંગ કરી દઈએ, બેગ તૈયાર. તમને બતાવું છો જઉં છું, મળીએ અગા બધું પેક કરીને મળીએ. નહીં આ તો બપોરે એક હવા એક રાજકોટ આવે એવું. તો ગાઈસ દર્શન હોટલે આવી ગયા. કેવું મજા આવે દીપા? કેવું મજા આવે ને? તું ના આવતો સાઈડમાં રહી જતા. પેલી અમે ભરી લજ કરી આવ્યા ટ્રેનમાં. તો હું તું ટ્રેનમાં કે ના ખાવાનું થઈ ગયું ભાઈ. 1 વાગે હતી ટ્રેન અને કેટલા વાગે? 9-10 11 ગમે તે ટાઈમે આવે. તો ગાઈસ 9-10 વાગે તો અમે લજ કઈને આવી ગયા. હજુ મપો ક્યાં ને? હા બોલ તો ખરી. હજુ મપો ક્યાં ને? એ તો ના દેખાય માર સાઈડ હતી. તો મળે ગાઈ ચોટીલા જાઉં. ચોટીલા ઉભા રહ્યો ને, ચોટીલા લે. ચોટીલા જઈને ગાઈસ મળે. બસમાં અંદર પબ્લિક બહુ હોય ગાઈસ. લે લઈ યાર, તારે આવવું હોય તો આવી જા. બીજી લશ્કરી આવી એમાં ભાઈ 2000 થાય એ ડબ્બા જે. કોફી પીવા મારો ભાઈ એ ડવકે અને આવે. દર્શન હોટલે આવી ગયા ને કોફી પીવા મારો ભાઈ પડી ગયો. શું લીધું બતાવે તો ખરી? આમ સેવ મમરા પેપર બધું ફૂકડો. પેલો તો ગોળ જ થઈ ગયો. પહેલી વાર આવ્યો જિંદગી પહેલી વાર આવ્યો ચોક બહાર ફરવા. ભલે ગાઈસ કાંઈ બોલતા નહીં. ના મામા રાજકોટ પોકે ગાઈસ. તો મસ્ત સીટ મળી ગઈ એમ મજબૂત જો ખાલી. આ લોકો કંટાળ્યા પહેલી વાર આવ્યા એટલે મારા ભાઈ ભૂખ લાગે બે ના. તો મેં હવાનું કોઈ નહીં ખાધું. તે હું તું તો ભૂખ્યો લાગે ને. ગાંડા બોલ પેલા હાલી લેડી છે એવી તો નોર્મલ ચાલી જાય. તો હું કરે આપણ બગીચો તેવું ભી આખા બસ અમને કયો હતી કાર થયો બરાબર કાર થયો. રાજકોટ આવ્યા શાંતિ રાખતા ખવડાવું બધું છે. રાજકોટ પહોંચી ગયા. તો ગાઈસ રાજકોટ પહોંચી ગયા. આપણે દ્વારકા જવાનું મળીએ હમણાં ઉતરી. તો ગાઈસ રાજકોટ પહોંચ્યા જો ખાલી. અમારી બસ છે. તો ગાઈસ રાજકોટ પહોંચી ગયા. હું જો મમતાએ ખાવાનું ખાઈ લીધું. બસ સ્ટેશને જઈએ. હા બસ સ્ટેશને આવી ગયા. હમ પેલો ગોળો થયો ખાધી ને બરોબર ખાધી ને? હા તને ખાઈ લીધી. અરે બોલ અહીં રાજકોટ છીએ હાલ ખાઈને. ઓ કાન હવા છે. હા તો ગાઈસ પંજાબી ડીશ. પપ્પાનો ફોન આવ્યો. વાત કરે પપ્પા જો રાજકોટ અમે ઉભા નહીં આવી. 11 વાગે આવ્યા. કેટલા વાગ્યા તારે? હા 9:30 થઈ ગયા. અને દીપો જો ખાલી સ્માર્ટ હે. ખાઈ લેજે. ખાઈ દીધી. હું ખાલી એ પોકીને ફોન કરે જેટલા વાગે પોકી જાય. હા વાર સુધી પહોંચી જાઉં 6 વાગ્યા સુધી. શું કેવું? રણું જાય જવું છું રણું એટલે આવ્યો દીપા. હા
તો ફાઇનલી ગાઈસ આપણે જે જગ્યાએ ફરવા જવાના હતા ને આવ્યા ને પેલી બસ પડી આપણી રાજકોટથી જો આવી ગયા આપણે દ્વારકા ફરવા. રાત્રે કેટલા વાગ્યા હતા એ? 3:30 થયા આવી ગયા. હજુ પેલા એક મારો ભાઈબંધ હે ને એને તો કાન થયા ખોવાઈ ગયો, એ રાજકોટી ખોવાઈ ગયો. તમે નહીં મોનો, જો આજુબાજુ ચોય હદ નહીં, આજુબાજુ ચોય નહીં ગાઈશ. તો ગાઈશ મળીએ કાલના નવા વિડીયોમાં. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે ડાયરેક્ટ દ્વારકામાં.